હા કે હે મારા કલેજાઓ કેમ હો બધા મજામાં ને તમારી બેન જ મજામાં નથી કારણ કે હે ને આજ ઓલી બધીને વેકેશન ખુલી ગયું એટલે બધી વહી ગયું સ્કૂલે એટલે હે ને ઘરનું કામ બધું મારે એકલીને જ કરવું પડશે. અરે હંજવારી કાઢવી પડશે, પોતું કરવું પડશે અને ઠામડાઈ ધોવા પડશે. આ બધું એટલે બધું કામ મારે જ કરવું. પણ ફાઇનલી તમારી બેને હે ને 10:15 નો થયા ત્યાં બધું એટલે બધું ઘરનું કામ કરી વેર્યું અને આપણે મસ્ત મજાના ફ્રી થઈ ગયા એટલે હવે બસ જો ફોન જોઈએ હવે. બપોરનું આજે મસ્ત મજાનો હતો એટલે કેરીનો રસ હતો, દાળ ભાત હતા અને ભૂંગળા બટેટા હતા. અને હે ને પછી હે ને બપોર પછી હું હે ને વિડીયોની ક્લિપ લેવાનું જ ભૂલી ગઈ હતી. બીજા દિવસે સવારમાં આજે સવારમાં જો મારી ભૂમિકાબેન હે ને કેરીની ગોટલીઓ જે હોય ને એ હુકાવેલી હતી ને એ બધી ગોટલીઓનો ઢગલો કરીને બેસી જાય કારણ કે આજ ઈ કે આજ તો બધી ગોટલીઓ ભાંગી જ નાખવી છે એટલે કે ખોલી વાર કારણ કે હુકાઈ ગઈ હતી એટલે હવે દસ્તો મારીને એને હે ને બધી ગોટલીઓ ખોલી કે અમારે પછી હે ને આ ગોટલીનો હે ને મુખવાસ બનાવવાનો છે એટલે અને એ મુખવાસ અમારા ભૂમિકાબેનને બહુ ભાવે એટલે એ ગોટલી ખોલવા બેસી ગયા છે. બપોર પછી અમે આવતા રહ્યા અમારા કોમેડી વિડીયો શૂટ કરવા કારણ કે કેટલા દિવસથી શૂટ નહોતા કર્યા તો ફાઇનલી કીધું આજે કોમેડી વિડીયો શૂટ કરી લઈને અમારા ભૂમિકાબેન પણ થઈ ગયા હતા રેડી અને હું પણ થઈ ગઈ હતી મસ્ત મજાની રેડી. એટલે બસ જો આ ફાઇલ પકડી લીધી છે અને હવે બસ જો અમે કોમેડી વિડીયો શૂટ કરવા ચાહી અને બસ જો કોમેડી વિડીયો શૂટ કરીને આવ્યા એટલી જ વારમાં અમારા ઘરે આવી ગયા મારા લક્ષુબેન અને લક્ષુબેન આવ્યા ત્યાં હું મારા વાળ ખુલ્લા કરીને બેઠી હતી કારણ કે હે ને અમે કોમેડી વિડીયો શૂટ કરીને આવતા રહ્યા હતા એટલે હું બસ મારું માથું વાળ તો એમ તો છૂટા જ હતા ઓલરેડી. બસ જો હું આવી ત્યાં લક્ષુબેનને ઘરે જવા વયા ગયા અને બસ જો મેં મારું માથું ખોલી વહેર્યું છે કારણ કે હે ને મને અંબોળો વાળો વધારે ગમે. છૂટા વાળ ગમે પણ હે ને અંબોળો વધારે ગમે. બસ બધા વાળ બાંધેલા હોય ને તો સારું લાગે આમ બસ નિરાશ થઈ જાય. બાંધેલા વાળ હોય ને તો બસ અને આમ જો હું વાળ ખોલીને આમ બેઠી ને તો કેવી લાગે ભૂતળા જેવી. અને એને મેં વાળ ખોલ્યા ને તો અમારા મીરાબેન તો બહાર જ ભાગી ગઈ કે ભાગો અહીંયા ભૂત આવી ગયું એટલે એ બહાર જ વહી ગઈ. અને બસ જો કંઈ નહીં હવે ને હું મારા વાળ બાંધી લઉં અને બસ જો પછી વાળે બાંધી લીધા અને પછી મને લાગી ગઈ હતી ભૂખ એટલે મેં ખાઈ લીધી સાબુદાણાની ખીચડી કારણ કે આજે પૂનમ હતી એટલા માટે નાસ્તો કરી લીધો અને બસ કંઈ નહીં. આજનો મિની બ્લોગ કંઈક આવી રીતે જોતો આઈ હોપ સો તમને આજનો મિની બ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. હું મળીશ તમને એક નવા મિની બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય.